સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિમાં પણ એમ સમજે છે ભગવાનના કર્યા વિનાનું પાંદડું પણ કોઈનું હલાયું હલતું નથી એમ સમજીને સુખી નથી ને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂંટાઈ જાય. સ્વામીની વાતો પહેલા પ્રકરણની ચોથી વાત છે. સ્વામી કહે છે જેને ભગવાનની મોટાઈ અંતરમાં સમજાણી હોય. ભગવાન કોણ છે? પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અવાંતર જે કોઈ પ્રકૃતિથી જન્મે છે, પ્રકૃતિમાંથી ઉપજ્યું કાર્યમાં લોકાંતરો, લોકેશો, ઈશ્વર કોટી, જીવ કોટી, દેવ કોટી બધા જ એની નીચે છે. ભગવાનની મોટાઈ આ છે, એ સર્વ કરતા સર્વોપરી છે અને કોઈ ઉપર છે જ નહીં. આ મોટાઈ સમજાવવાની હોય. અને બીજું શું થાય છે કે છે એને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય. આ લોકમાં આવ્યા છીએ તો દેશકાળ સરખા રહેતા નથી. આમ જોઈએ તો આજે છીએ, આજે જેમ સુખી રહેતા હોઈએ કાલે દુઃખ આવી જાય. શરીરમાં આજે તંદુરસ્તી છે, આવતીકાલે હાર્ટ એટેક આવી જાય. કંઈ નિર્ધાર નથી, રોગ આવી જાય. ધંધો સારો ચાલતો હોય, અચાનક એમાં મોટું ગાબડું પડી જાય. આ દેશકાળ બધા આવે તો એ દેશકાળને અવળાઈ ગમે તેની થાય. સ્વામી કહે છે ભગવાનની મોટાઈ સમજાણી હોય ને એને કોઈ જાતનો વાંધો આવે નહીં. અને એમ સમજે છે ભગવાનના કર્યા વિનાનું પાંદડું પણ કોઈનું હલાયું હલતું નથી. અત્યારે એમ થાય ફલાણે એમ કર્યું એટલે મારે ખોટ ગઈ, એવું કંઈ નથી. ભગવાનનો આશરો કર્યો પછી ભગવાન જ આપણું બધું જ વ્યવહાર, શરીર, સાંસારિક બધું એ સંભાળે છે. પણ આશરો પાકો હોવો જોઈએ. એમાં પોલ હોય તો ભગવાન આપણી સામે જોતા નહીં. એટલે મહારાજ આ સ્વામી આપણને એ કહે છે કે મોટાઈ એકવાર બરાબર સમજાઈ જવી જોઈએ. તો મોટાઈ શું છે? એમની મહિમા, ભગવાનનો મહિમા શું છે? પ્રથમનો 78નું વચનામૃત ભગવદાન સ્વામીનો પ્રશ્ન કે તમારી અમને પાસે બેઠા રહીને મર્યાદા રહે છે, મહિમા સમજાય, પણ જેતે જાઓ તોય એવી ને એવી મર્યાદા રહે. એનો કોઈ ઉપાય છે? તો મહારાજે મહિમાની વાત કરી છે. આમાં શું બીક રહે? ભગવાન મને જોનારા છે, એ સર્વ વ્યાપક છે, બીજા મારી ક્રિયા જોવે છે, હું એકલો નથી, એ મને જોઈ રહ્યા છે. આ પ્રકારની જે નિષ્ઠા છે એને મહારાજ સ્વરૂપ નિષ્ઠામાં મૂકે છે. અને એ મોટાઈ ભગવાનની સમજાણી હોય પાછું શું કે એ સિવાય બીજું કોઈ કરતા છે જ નહીં. જ્યારે એને મારું કાંગું લાગ્યું છે, એને મને ઉપર લીધો છે, મને ખોલે બેસાડ્યો છે, પોતાનો કર્યો છે, શરણે લીધો છે, આશ્રય કર્યો છે, તો હવે તો એની ઈચ્છા એ મારું પ્રારંભ કર્યો છે. અંતનું તે
એની શું ઈચ્છા છે ખબર નથી. એને દુઃખી કરીને સુખી કરવો હોય એને આપણે કાંઈ જાણતા નથી. જો એને મોટાઈ સમજાઈ ગઈ હોય તો આ દેશમાં ગમે તે અવળાઈ થાય તો એ રૂમાડું ફરકે નહીં. ગમે તેવું સ્વામીને માર કરતો આવતો હોય તો એમ સમજે મારા સ્વામીનું કરવું સરળ થાય છે. બાકી એની મરજી વગર સૂકું પાંદડું પણ હલવાનું સમર્થ નથી. સ્વામીની વાતમાં જ છે આ. તો કોઈ એને બીક ન રહે, ડર ન રહે કોઈનો. જો આ મોટાઈ સમજાઈ ગઈ હોય તો એટલે આપણે એના ઉપર આજે થોડો વધારે ઊંડાણથી વિમર્શ કરીશું કે મોટા એટલે શું. મહારાજે ભગવદાન સ્વામીના પ્રશ્નમાં કહ્યું અનંત કોટી બ્રહ્માંડો છે, એમાં અનંત કોટી જીવો છે. એ જીવોને સુખ દુઃખનો જે સંબંધ થાય છે એ પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. જે મારા સ્વામી છે, મારા ઈષ્ટદેવ છે, એ અનંત કોટી બ્રહ્માંડના જીવોને સુખ દુઃખના પ્રેરક છે. તો હું જ્યારે એમનો થયો છું તો એ મને દુઃખ આપશે. બાપ હોય એ બેટાને દુઃખ આપે, સુખ આપે, સુખ જ આપે, સુખ્યો કરે. એને નાના મોટા જે કંઈ એને પ્રશ્નો થતા હોય, રોગના હોય, બધામાં એ બાપ છે, એ મા છે, એને જાળવે છે, જતન કરે છે. એમ આપણે જ્યારે એમના થયા, એમનો આશ્રિત થયા પાક્કા, તો પછી દુઃખ રહેતું નથી, કોઈ જાતનું દુઃખ નહીં. એટલે સ્વામી વાતમાં લખ્યું દુઃખ કોઈ માનશો નહીં, જે જોઈએ તે આપણને આપીશ. મારી સ્વામી વાતમાં લખે છે કે આપણે દુઃખ બધા હતા, ટળી ગયા. આદિ વ્યાધિ ઉપાધિ હતી. આદિ મનનું દુઃખ, વ્યાધિ શરીરનું દુઃખ, ઉપાધિ આપણે કેવી ઉપાધિ, અને કોઈ ધાર્યું તો આમ થશે, ઉપાધિ કહેવાય. આદિ વ્યાધિ ઉપાધિ, આ ત્રણથી રક્ષા કરે છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે, એ જે હોસ્ટેલ છે ને એમાં ડૉક્ટરો, એમાં આપણા 13 જેટલા સત્સંગી ડૉક્ટરો, એમાં એકને કંઈ થયું નથી. એ કોને રોજ પૂજા કરે છે, માળા કરે, ભગવાન કરે છે, અને કશું થયું નથી. અમુક જમવા આવ્યા નહોતા, અમુક જમીન નીકળ્યા હતા, અને ક્યાં જતો એને કંઈ થયું નહીં. ક્યાં જતો જમીન આમ નીકળતો કશું એને ખાલી થોડુંક આમ જને કે ને આમ ઠેસ આવી એટલું જ, કંઈ થયું નહીં, કશું નહીં, કસરત પણ. તો આ રક્ષા કરે છે મારા આપણી, એ જોવાનું. જો આ અને હંમેશા એક બીજું સમજવાનું કે એમાં અનન્ય ભક્ત એક લાઈનમાં બેઠા હોય અને એ પ્લેન તૂટ્યું તો એક સાથે બધાનું મૃત્યુ લખેલું હોતું નથી. ત્યાં કાળનું પ્રધાન કોનું છે, મારે જ લખે છે. ત્યાં ભગવાનની ઈચ્છા નહીં, કાળનું પ્રધાન કોનું છે. કાળને છૂટો તો રાખે ને ભગવાને, એકને માટે કોઈ બચાવે નહીં. લીલા ભેગું છૂટું બળે જ. એટલે એમાં કંઈ અર્થચૂક કરવાનું છે, ઉલટું આશરો છે. ભગવાનના ધામમાં જાય. આ કલિકાલમાં વધારે જીવન કરવાનું છે, ભગવાનના ધામમાં જાય, બેસી ગયો ભગવાનના ધામમાં. પણ એ સમજાય કોને? ભગવાનની મોટાઈ અંતરમાં સમજાણી હોય તેમ. અને આ મોટાઈ છે ભગવાનની. પ્રથમ એટલો તે મહારાજ કે છે અનંત કોટી બ્રહ્માંડના જીવોને સુખ દુઃખનો સંબંધ થાય છે તે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. હંસ મહારાજ ત્યાં હોંગકોંગમાં હતા અને કેટલામાં સતમાં 82માં મારો વખત પોતાને બોલ્યા છે ને કે બધું અહીંથી થાય છે. સંતાને કોને ખબર છે?
કોઈ જાણતું નથી તો બધું સંચાલન અહીંથી થાય છે. એ બોલી ગયા એમ જ. સંતો બધા સામાન પેક કરતા હતા અને સ્વામી સાહેબ બારી પર ઊભા હતા અને આમ ચહલ પહલ બધાને જોતા હશે. સ્વામી સાહેબ બોલી ગયા, અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન અહીંથી થાય છે. કરતા હતા એ છે, એ મને પ્રાપ્ત થયા છે, તો મને એ દુઃખ નહીં દે. બસ એમને સુખ્યો જ કરશે. અને લાગે કોઈને અને દુઃખ આપ્યું પણ એ સુખ માટે હોય છે. નિષ્કાળ સ્વામી કાયમ લખ્યું કે જે સુખથી દુઃખ ઉપજે એ સુખ ન દીએ તેરી હરી. જે દુઃખથી સુખ ઉપજે એવું દુઃખ દે છે દયા કરી. જે સુખે કરીને દુઃખ ઉપજવાનું હોય નીકળ્યું હોય એવું સુખ આપતા નથી. પણ આમ લાગે હમણાં તમને થોડુંક દુઃખ કાઢવાનું ચાલે છે. એ દુઃખ આવ્યું એ ઘડીક આપણે મોડું થયું, બેસી ગયા, કાંટો કાઢ્યો અડધો કલાક, એ આપણે રોકાઈ ગયા ત્યાં. અને આગળ જતા મોટો એક્સિડન્ટ થવાનો તો આપણે બચી ગયા. એ કાંટો વાગ્યો ને એમાં બચી બસ. એ સમજાય, જે સમજવું એને ખબર પડી જાય ને તેમ છે કે અડધો કલાક આમાં રોકાઈ ગયો, મને કાંટો વાગ્યો એમાં. પણ એવું છે એટલે ભગવાન આપણું સારું જ કરવા આવ્યા છે. એ કયું બગાડવા આવ્યા નથી. ભગવાનને સંત છે ને બધાનું સારું કરવા આવ્યા છે. પણ એને ભજે છે એ કઈ રીતે એ ઉપર એનું સારું થાય છે. જો એ પોતે એવી રીતે ભજન કરતો હોય કે બીજાને તકલીફ થાય અને એ પોતે ભજન કરતો હોય તો એ સારું કરતા નથી. બીજાને સુખી કરીને એ પોતે દુઃખ વેઠીને ભજતો હોય તો ભગવાન એનું સારું કરે છે, એ ખોટું કરતા નથી. હવે જો આની અંદર આપણે અમુક જોઈશું ભગવાન કેમ કરતા હતા છે, ભગવાન કેવી રીતે કરતા હતા છે, જે કરે છે સારું કેમ કરે છે. ભગવાન કરે છે, ભગવાન ભક્ત માટે સારું જ કરે છે, એ ખરાબ કરતા જ નથી. અને સામાન્ય રીતે જો તો આ લોકમાં પણ ભલે પરોક્ષમાં ભગવાનને માનતો હોય પણ ભગવાન જે કરે છે કરતા હતા એ છે એમ માનીને એ સારું કરે છે એમ માનતો તો ચૂક્યો રહે. એટલે રાજાના રાજ્યમાં દીવાનજી એવો પરમ ભક્ત હતો ભગવાનનો. એ કંઈ પ્રગટનો ઉપાસક નહોતો પણ એ ભગવાનમાં આસ્થા કે ભગવાન જે કરે સારું. હવે રાજા શેરડી ખાતા ચપ્પુ વાંચી ગઈ, આંગળી કપાઈ ગઈ, તે એવું બોલી ગયો ભગવાન કરે સારું કરે. એટલે રાજાને થયું આ દર વખતે આવું બોલે છે અને આજે તો મારે આંગળી કપવાની છે, એમાં કે ભગવાન કરે સારું કરે દેશ નિકાલ કરી નાખવાનો, જા નીકળી જાય. તો શું બોલે ભગવાન કરે સારું કરે. રાજાને કંઈ મનમાં કંઈ સમજાયું નહીં, પણ મૃગ્યા કરવા ગયો જંગલમાં તો એને ભીલોએ પકડ્યો. ભલે રાજા હતો પણ ત્યાં તો મોટો સુંદર ભીલોનો રહેતો, એ કંઈ રાજાને ઓળખે. એનો કોઈ ગુરુ હશે એ યજ્ઞ કરતો હતો અને એમાં જીવતા માણસનો બલિ દેવાનો હતો. હવે આને પકડ્યો, લઈ ગયા ત્યાં યજ્ઞ ચાલે છે, એનો ગુરુ બેઠો છે. એને કહ્યું કે પહેલાં તપાસ કરો, એનું કોઈ અંગ ખંડિત નથી ને, આંગળી કપાઈ ગઈ. એટલે ભાઈ આનો અંગ ખંડિત છે, આ બલિને યોગ્ય નથી, છોડી દો. છૂટો. હા શું રાજાને પેલો કહેતો હતો દીવાન કે ભગવાન કરે સારું કરે, ખરેખર સાચું લીધું. રાજ્યમાં આવ્યો, દીવાનને બોલાવી દીધો. બાજુના રાજ્યમાં દેશ નિકાલ કરે તો શું છે, બીજા ગામમાં ગયો છે, બોલાવી તેડાયો. આવ્યો દીવાન. રાજા કહે છે એક તો વાત મને સમજાઈ ગઈ કે ભગવાન કરે સારું કરે, મારી આંગળી કપાઈ.
પણ મેં તને દેશ નિકાલ કર્યો ત્યારે તું એવું બોલ્યો કે ભગવાન કરે સારું કરે. તો એમાં શું સારું સારું કરવું એ મને સમજાવતા કે જો રાજાજી, આપણે જ્યારે વિદ્યા કરવા જઈએ છીએ આપણે બે સાથે હોઈએ છીએ. હવે તમારી આગળ કૃપા છે, તમને છોડ્યા, મને પકડી લે અને મને ઓલવી દે. ભગવાન કહે સારું કરે છે. રાજાને એકદમ આંખ ખુલી ગઈ. અને આ રીતે જો આપણે સમજતા હોય ને ભક્ત થઈને, તો ક્યારેય કોઈ પ્રશ્ન આવે જ નહીં. ભગવાન દુઃખ આપે સારું રાખે છે, સુખ આપે છે સારું રાખે છે, આપણું સારું કરવાના છે. ભગવાન કોઈનું બગાડતા, કોઈ જીવનું એ ખરાબ ઈચ્છતા જ નથી. દાદી આવ્યા પહેલા દિવસે શું માગે છે રામાચંદ્ર પાસે? તમારા ભક્તના પ્રારબ્ધમાં ભીખ માંગવાનું લખ્યું હોય એ રામ ભક્ત મને આવે ભિક્ષા પાત્ર, હું ભિક્ષા માંગીશ, પણ તમારો ભક્ત અન્ન વસ્ત્ર દુઃખી ન થાય, આ મને આપો. અને ગુરુ રામાનંદ સ્વામીએ વર આપ્યો. બીજું વર માગવાનું કહ્યું તો બીજા વરદાનમાં શું માગ્યું? રોગ માગી લીધા આપણા બધાના. તમારા ભક્તના પ્રારબ્ધમાં એક વીંછીનો ડંખ લખ્યો હોય, દુઃખ થાય અને રોગ એવા જ છે. વીંછી ડંકે અને કેવા આપણે રાડું પાડીએ, એ ડંખ લખ્યો હોય તો મને એક જ રૂવાડે કરોડ કરોડ વીંછીનું દુઃખ, ડંખનું દુઃખ થાય, પણ તમારા ભક્તને એક વીંછીનું પણ દુઃખ ન થાય. કેટલા કરુણા, કેટલી કરુણા છે હરિભક્તો ઉપર, સત્સંગી ઉપર. પણ આપણે યથાર્થ સત્સંગી થતા નથી એટલે દુઃખ આવે છે, રોગનું આવે છે, બધા જે કંઈ બીજા બધા દુઃખો આવતા હોય, યથાર્થ સત્સંગી થતા નથી. નિષ્ઠાવાન સત્સંગી, પાક્કા સત્સંગી, સ્વરૂપ નિષ્ઠામાં કોઈ કોઈ ન હોય એવા આપણે થઈ છે ખરા? ઘર મંદિર તપાસવાનું. ચોખ્ખી ગુરુ પરંપરા છે. શ્રીજી મહારાજ, વિષ્ણુદેવ અને ગુણાતીત ગુરુ એ આપણા મોક્ષના દાતા. બસ મારે બીજી ક્યાં માનવું માનવું શું છે? અનન્ય નિષ્ઠા કરતા હતા એ છે, બીજા કોઈ નહીં. બીજા કોના વજીફાને આ ઘર નિષ્ઠા થઈ ગઈ. શ્રીજી મહારાજ ખુદ એની પરીક્ષા કરવા ગયા અને ત્યાં બેસ પડતો કરી નાખ્યો. મહારાજ બાવાજીનો વેશ હતો અને સાથે મુકુંદ બ્રહ્મચારી, મોરજી બ્રહ્મચારી, એને બાવાજીનો વેશ ધારણ કરાવ્યો અને ડેરી ખકડાય. પહેલા તો મહારાજ ગામમાં ગયા, ચોરે બેઠા હતા લોકો. એને પૂછ્યું કે યહાં કોઈ बसेरा रहना है रात को, कोई है जगह धर्मशाला? ऐसा तो कोई नहीं है, लेकिन यहाँ एक सतवारा भाई रहते, लेकिन वो बिगड़ गए. तो पहले आप जैसे पावन को वो निवास कराती थी अपने वहाँ ठहराती थी, लेकिन अब नहीं, अब बिगड़ गई. पहले तो गांजा देते, चिलम सब बहुत करते. लेकिन आप चाहिए तो अपना मैसेज में हो तो मिल जाएगा आपका. અને બહારનું પકડાયું જઈને મહારાજ. અને એમના પતિ હતા પ્રાગજીભાઈ સતવારા, વજીબાના પતિ. એને ખોલું દરવાજો, કોણ છે? તો બે બાવા નીકળ્યા, મહારાજ અને મૂર્તિ બ્રહ્મચારી. तो हमारे यहाँ एक रात ठहरना है, यहाँ उतारो, हम नहीं देते. नहीं तब तो हम लोग कहाँ जाएंगे, रात पड़ गई, हम कुछ दूसरा नहीं चाहिए. बस हमको इधर है आपका बड़ा बरंडा, हम पड़े रहेंगे. अरे भले यार वजीबा ત્યાં સુધી મારી ગયો, વજીબાને કેવું ભલે વજીબાને સામે મને પડ્યા કે બીજું પડતા કે ના ના અમારે તો એ રાત મતલબ કરવો છે. થોડીક રાત વીતી છે. વજીબાને પહેલા દર્શનથી આકર્ષણ થયું. ભગવાનની મૂર્તિ એવી છે ને કે આમ લગાઈ ગઈ. એને કહ્યું કે આ મૂર્તિ મારા અંતરમાં દેખાય છે.
પણ સ્વામિનારાયણ તો સ્વામિનારાયણ, એની સિવાય મારું માથું નમે ગયું. એમ કરીને એ ગઈ, પણ ઊંઘ આવતી નહોતી. એમાં મહારાજ ગયા, મારું ઉપર થઈ ગયા મહારાજ કે ભાઈ हमको कुछ पढ़ाई चाहिए, गाता गद्दा तो हम सुनते हैं कि हम लोग गद्दा नहीं रहे. अरे भाई वो तीसरा कर्म वाला है, उसे बीचने वाला भगवान के अंदर दे दे. હવે એક ભાઈએ સંકલ્પ કર્યો કે ભગવાન સ્વામિનારાયણ આવે ને ત્યારે આ ગાટલું આપવું વચ્ચે બરાબર. તો એને આમ આપ્યું કે સારું વાંધો નહીં, હવે તરિયાની કોઈ આવી ગયો ભાવ આપી દીધું ગાટલું. તો ભાઈ શું જતા હવે કંઈ કરતો નહીં કે વાંધો નહીં. પછી તો સૂતા ભૂખ્યા હતા પણ કંઈ ખાવાનું માગ્યું નહીં, કારણ કે ભાઈ બધા તીખા સ્વભાવની હતી. અને પાછું જ્યારે આવ્યા ને મહારાજ ત્યારે થોડુંક બોલ્યા હતા મહારાજ કે તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતી है ना, उनको बाबरा बहुत सादा है, इसलिए उनको भगवान मानते नहीं कि भगवान भगवान नहीं है. तू मेरे मारी पास जो तो बात करी तो उतर लफंगा बात काढ़ी नहीं, मैं नहीं बोलूँगा એમ કંઈ મારી પડે. આ અમને ઊંઘ નથી આવતી આ ભાઈને. એ ઘરે ઘરે ટાઉન ઉપર જોયા છે, એમ એક વાર જોવા જઈએ ને તો મહારાજે પોતાનો પગ લાંબો કરી અને પીપળાના અડાડે બેઠો. હવે પ્રશ્ન શું હતો? મોટો ભાગ્ય કૂવો હતો. એ લગભગ સમજો ને કે 25 ફૂટના ઘેરાવાનો, 25 ફૂટ આમને આમ એવડો કૂવો, અને કૂવાને કાંઠે પીપળો, એટલે પીપળાની પ્રતિષ્ઠા કરવા જતા આખા કૂવાની કરી એવડો મોટો ભાગ્ય કૂવાનો. એટલે ગામ લોકો બિચારા રોજ એમાં જો ધાણા ખાવાને બધું હોય એટલે વિચારે કે એકલો પીપળો કેવું સાંભળે, બીજી કંઈ પીપળો હતો નહીં. અહીં વાડી હતી, સથવારા વાય હતા, શાક બકાલું ત્યાં વાવતા ને પછી વેચતા ગુજરાત ચલાવતા. રામદાસથી સત્સંગ થયેલો ભાઈ રામદાસ સ્વામી કે પછી આવું જોયું એટલે મહારાજના પગ પીપળાને અડે છે અને પીપળાને જે ધક્કો મારે છે મહારાજ, પહેલાં તો લાંબા પગ જોઈને એકદમ યમતાઈ ગઈ બહાર એને બામ કર્યું. અને મહારાજે એ પીપળો 8-10 ફૂટ ખસેડાયો દૂર, કૂવાની ઉપરથી પગ લઈ જઈને પીપળાને આમ ખસેડો માર્યો, એમ દૂર ખસેડો, કૂવાની ઉપર પગ લઈ જઈને એટલો લાંબો કર્યો, 50 ફૂટ લાંબો પગ કર્યો મહારાજ, અને પીપળો ખસી ગયો. એ પીપળા પછી તો મહારાજ વહેલી સવારે નીકળી ગયા. એ મૂળજી બ્રહ્મચર્ય જવું હતું આગળ, વિસનગર જવું હતું એટલે નીકળી ગયા. આ જ્યારે જાગ્યા ત્યારે કોણ હશે, શું હશે, તો મનમાં એટલે ફીટો કે ભગવાન તો સ્વામિનારાયણ, એ સ્વામિનારાયણ માથું નમે નહીં, ગમે તે ચમત્કારો બતારા આવે નહીં, ગમે તે ઉપરથી તારા ઉતારે તો મારું માથું નમે નહીં. ભગવાન તો એ છે બસ. આવી નિષ્ઠા એને બાકી હતી. પછી તો 1-3 વર્ષમાં એને સંઘમાં ગઢડા જવાનું થયું. એ બાઈઓનો બધો સંઘ જતો હતો, ગઢડાની સાથે ગયા. તે મહારાજે પછી પૂછ્યું કે ક્યાંનો સંઘ છે, તો બીજાપુરનો છે. પછી તો એમાં કે અમારા વજીબા ક્યાં છે, વજીબા આગળ આવ્યા. પછી મહારાજે ચરણ બતાવ્યા કે આ ચરણને તમે ઓળખો છો? ના મહારાજને પહેલી વાર દર્શન આવું, આ પીપળે જાય એ ચરણ છે. બરાબર મારે તમે પોતે હતા, અને મેં તો તમને કેટલી ગાળો દીધેલી, તમને ભાંડ્યા હતા ને, મારે તમને બહુ મીઠું લાગ્યું. તમે જે કંઈ બોલતા હતા એ તમારી નિષ્ઠા બોલતી હતી. એટલે આ મહિમા કાંઈ માથું નમે નહીં, ચોખા મૂકે નહીં, કશું જ નહીં. તો એ કરતા એક માણસને વિશે હોય ને આવું કે કાંઈ એને પ્રશ્ન ન રહે, કરતા હતા મહારાજ છે, જે છે સારું કરશે બસ. મહારાજે હલસેના 25માં કહ્યું કે ખરો ભક્ત કોણ?
તો પહેલું વાક્ય માનવ લખે કહે છે કે દેહમાં દીર્ઘ રોગ આવી પડે. આ દીર્ઘ રોગ એવો હોય કે પતનો રોગ એ દીર્ઘ રોગ. આંગળા છે ખવાઈ જાય, નખ નીકળી જાય, નખમાંથી પચ પડે, પાકે અને એ ખવાતા જાય, આંગળા ખવાતા દીર્ઘ રોગ મટે જ નહીં કોઈ પણ ઉપાય. પછી ક્ષય રોગ એ દીર્ઘ રોગ મટે જ નહીં, કંઈ ખાવા દે નહીં, શરીર ક્ષીણ થતું જાય, ક્ષય રોગ. એ જમાનામાં એવા રોગ હતા. અને અત્યારે તો આ કેન્સર ને દીર્ઘ રોગ કહેવાય તો મટે જ નહીં, જીવ લઈ જાય દીર્ઘ રોગ. તો મહારાજ એવું કહે છે કે શરીરમાં દીર્ઘ રોગ આવી પડે. અન્ન ન મળે, આ બીજું કહે છે. અન્ન ન મળે એટલે શું? ગરીબ સાવ એકદમ મુફલીસ છે, વસ્ત્ર ન મળે, શરીર ઉઘાડું છે. 3 વસ્તુ બતાવે છે. જો અન્ન ન મળે, પહેલું કે દીર્ઘ રોગ આવી પડે, અન્ન ન મળે, વસ્ત્ર ન મળે, તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ અને શ્રદ્ધા એમાંથી અંશ માત્ર મોડો ન પડે. રીતિવાસન આ વાંચો અને તેનું 25 એને ભગવાન કહે છે હું ખરો ભક્ત કહું છું. એ ભક્તની પંક્તિમાં જે આપણે બહુ દૂર છે. થોડુંક કંઈક થાય પત્ર પાપડ લખી નાખીએ છીએ કે આ મારી શરદી મળતી નથી, અને શરદી જો કે રોગ હોય ધારો કે, પણ સાવ સામાન્ય બાબતે આપણે લખી નાખીએ છીએ પત્ર. એટલે દેહમાં જે કરો ગમે તે આવે. મુક્તાની સમક્ષ રોગ હતો. મહારાજ પાસે ત્યારે કહ્યું કે મારો રોગ બતાવો. ઉલટું મહારાજ મધ્યના 47ના વત્તારણમાં એને યાદ કરે છે કે આ જો મુક્તાન સમક્ષ રોગ થયો છે તો ગળું ખાવાતું જ નથી. એટલે મહારાજ યાદ કરાવે છે પણ તમે રોગ મટાડો ને, કોઈને થાય ને કે તમે કરતા હતા છો. પણ મહારાજ મુક્તાન સાંઈના વખાણ કરે છે કે મુક્તાન સાંઈ સવળું લે છે, કે મુક્તાન સાંઈ શું કહે છે? ક્ષયરોગ રૂપે જાણે ગુરુ મળ્યો છે એ મને બધું જ ખાવાનું ચાલી દીધું. ગુરુ હોય ને એ શિષ્યને વળતા આવે એટલે થોડું ચીકણું ખાવા દેતું નથી. ગુરુ મળ્યો છે ક્ષયરોગ રૂપે. આપણને એવું મનમાં થાય પાકાળી રોગનું લક્ષણ આ છે, દીર્ઘ રોગ આવી પડે, પણ ભગવાન સિવાય એનો ઉદ્ધાર એટલે ભગવાન પાસે માગે નહીં. એટલું જ નહીં, આ કરતા વિશેષ મહારાજને અંતના 28 વખતમાં કહ્યું કે એના કર્મ નસીબે પ્રારબ્ધ યોગે એને રાજાએ સૂળીએ ચડાવ્યો. સૂળી ઉપર ચડાવી દીધો. નિશ્ચય સૂળી ઉપર ચડે તો તરત બનતો નહીં માણસ. એ સૂળીને પૂંછમાં પરો હોય, એકદમ પોઈન્ટેડ હોય અને નિશ્ચી હોય સૂળી, એમાં એને ઉતારે અને પછી એના વજનથી ઉતરતો એ આખી સૂળી એમાં ઘૂસી જાય. તો મહારીબાઈ ભયંકર રીબામણી ધાક હોય ને તલવાનો એ ઉડી જાય તો તરત 10 ફૂટ બની જાય. પણ આમાં તો રીબામણી બહુ થાય. તો મહારાજે સૂળી લખી અંત્યના 28માં એ સૂળીએ જ ચડાવ્યો હોય. અમે ત્યાં ઊભા હોઈએ તો પણ એ ભક્તના અંતરમાં એવો ઘાટ ન થાય છે. આ ભગવાન મને સૂળીના કષ્ટ થકી મુકાવે તો ઠીક, આવા શબ્દો મારે તો વાપર્યા. એ ભક્તના અંતરમાં ઘાટ જ ન થાય. આ ભગવાન મને સૂળીના કષ્ટ થકી મુકાવે તો ઠીક. કેટલી રોજ કે નથી મારો સંકલ્પ પણ થાય. અને મારે જેવું હોય ને ઓ બાપા બનાવ્યા મારી રક્ષા કરવા આવ્યા એમ આપણે કહીએ કે ધારો કે સ્કૂટર લઈને જતા હોય ને આપણે બચી ગયા, આબાદ બચી ગયા, એમાં પછી બાપાએ દર્શન દીધા, ઓ બાપાએ મારી રક્ષા કરી. આપણને એવું થાય જ કે બાપા મારી રક્ષામાં જ છે, પણ હકીકતે એ રક્ષા નથી. યાદ રાખો
આજે જે આમ પડવાનું ન પડ્યો પણ પડવાનું તો છે, ગમે ત્યારે પડવાનું છે. આ પ્લેનના હાદસામાં ગયા તો ન ગયા તો કેવી રીતે જ્યારે એનો નિમિત્ત આવે તમે ત્યારે પડવાનું હતા. તો ભગવાન આપણને ગમે તે રીતે કષ્ટ આપે છે. એ કષ્ટમાં મારું રૂપ છે એમ માનવાની ભક્તિ. બસ એ કષ્ટ હું સહન કરી લઉં, ભીડો સહન કરી લઈશ, એ ભક્તિ છે. મારી ભક્તિ એ છે. એક વાર નિત્યાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે નિત્યાનંદ સાહેબ તમને મારો નિશ્ચય કેવો? તો નિત્યાનંદ સાહેબ કહે છે મહારાજ આજે તો તમે વડોદરે સુરત ને બધે પધારો છો અને હાથી પર સવારી નીકળે છે. જુનાગઢમાં, વડોદરામાં, સુરતમાં બધે મહારાજને હાથી પર ચડે એની સવારી કાઢી રાજાઓને. અત્યારે તો કોણ બાના છે, આપની મહિમા છે. પણ આવતીકાલે એવી આવે કે આ બધું કંઈ ન હોય અને તમે છે તે એકદમ બૈરા છોકરાવાળા હો અને 3-4 છોકરા હોય નાના પોકારા કરતા હોય અને વડોદરાની માંડવીમાં ભીખ માગતા હોય, શરીર ઉપર કપડું ન હોય, લંગોટ ઊંચું હોય અને આ બધું જ નાયા ધોયા વગરનું શરીર હોય ને એ આટલું વર્ણન કર્યું ને એ ભિખારીનું વર્ણન કર્યું. ભયંકર ભિખારી હોય ને એવું. અને કે હું તમને જોઉં પણ મને સંકલ્પ ન થાય કે ભગવાન હશે કે નહીં. મહારાજ કે અરે નિત્યાનંદ સાહેબ રાખો રાખો, આપણો હદ કરી નાખી. ખરેખર એવું છે. આપણને મહંત સાહેબ મહારાજ આ સ્થિતિમાં દેખાય છે પણ ખાસ સવારની સ્થિતિ ન હોય ગમે તેટલા ચાલ્યું. અને મને એવો નિશ્ચય છે કે અક્ષર બ્રહ્મ છે, સાક્ષાત છે. કારણ કે પ્રમુખ સ્વામી ઓળખાયા છે. એમાં બિલકુલ મારું મન પાછું ન કરે. સમજો કે નિશ્ચય પાકો છે અને એવો નિશ્ચય વાળો હોય મહારાજ કે છે એ મોટા સમજાવી હોય અને ગમે તેવા દેશકાળનું વિષમ પણ થાય, અવળાય થાય, એને ક્યારેય પણ દુઃખ એ છે ને એ માને નહીં. ભગવાન કરતા હતા. મહારાજ કહે છે કે સ્વામી કહે છે અવળાય થાય શું સમજે છે? ભગવાન સિવાય કોઈનું કર્યું કાંઈ થતું નથી, ભગવાન કરતા હતા છે. અને મહારાજે પ્રથમનું 74 વતનામત છે. એની અંદર મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. મહારાજને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આપણી આંખ ખોલી નાખી છે, સમજણનો પ્રશ્ન પૂછ્યો છે. એની અંદર મુક્તાનંદ સાહેબ શું કહે છે મહારાજને? શ્રીજી મહારાજને કહે છે પહેલા તો શ્રીજી મહારાજ થોડુંક વાક્ય બોલે છે, એમાં ભક્ત નામક ખાન સમજેલા. શ્રીજી મહારાજ બોલ્યા છે જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈ વિષમ યોગ ની પ્રાપ્તિ થાય ત્યારે વિષય ભોગની પ્રાપ્તિ થાય, વિષય ભોગ મળે ત્યારે, અથવા જ્યારે કોઈક આપતકાલ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના કળાય નહીં. અને જાજી સંપત કે આપત આવે એની વાત શું કહેવી? પણ આ દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું, તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાવવું હશે. આ વૈશાખ સુદ એકાદશીનું અંતનામ અને અખાત્રીજ વૈશાખ સુદ 30 અખાત્રીજનું મહારાજે સમયો કરવો. અને એ વખતે ખળામાં અન્ન પડ્યું હતું, અનાજ પડ્યું હતું.
ઘરમાં દાણો નહીં અને કશું જ નહીં, અને ત્યાં આરબની બેરેક પડી, એટલે સમયો ઉત્સવ ઉજવાય કંઈ ન થાય ને, અને બધા ભેગા થયેલા આવેલા. હવે શું કરવું? એટલે મહારાજે પછી રાજામાં પ્રવેશ કર્યો ભાવનગર નરેશ, અને એને રૂપકો મોકલો, એટલે કે લેખિત કે ભાઈ ત્યાંથી હવે આરબને ખસેડ્યું. એટલે અનાજ ઘરમાં આવ્યું, પણ બધાના જીવ ઊંચા થઈ ગયેલા કે ભગવાન બિરાજે છે અને આવું કેમ? ઘરમાં દાણો નહીં, અને માગ્યા અન્ન લાવીને મહારાજને જમાડતા હતા. પણ ક્યારે લાડુબા, જીવુબા કે દાદા ખાચરે હાથ લાવો કે માગ્યું નથી, મહારાજ તમે ભગવાન છો તો કંઈક કરો ને, એમ એવું માગ્યું જ નથી, કર્યું જ નથી. એટલે એની મહારાજે પ્રશંસા કે લગાડે આવું આપતકાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેની સમજણ હશે ને એ કરાયેલી છે. કારણ કે આપણે જવાય એ કસ ફેરા કરે કે ભગવાન કહેવાય છે, ભગવાન બેઠા છે, અને આવું એમ મનમાં થાય જ, સંકલ્પ થયા જ કરે. એટલે મહારાજે આ વાત કરી કે જેનું જેવું અંતઃકરણ છે જે એ બધું જ એ આપતકાળમાં કળાઈ આવ્યું છે. જેવું અંતઃકરણ હશે તેવું સૌને જણાવવું હશે. પછી મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, પણ બોલ્યા છે ભગવાનના ભક્તનો પક્ષ તો હૈયામાં રહે છે. એક સારું થાય એમ પ્રાર્થના કરી, પક્ષ તો હૈયામાં રહે છે, તો પણ સમજીને રહે છે કે જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય, ને જ્યારે કંઈક સત્સંગનું અપમાન જેવું થતું હોય એટલે આવું થાય ને. મહારાજ બિરાજે છે ખરામાં અનાજ છે એટલે અપમાન જેવું થતું હોય, અને ત્યારે કોઈ જીવને સમાસ થાય નહીં. એટલા માટે હર્ષ સુખ જેવું થઈ આવે, હરખ થાય છે, સુખ થાય છે. મારે મુક્તાન સ્વામી ચોખ્ખું કહે છે આવું થઈ આવે છે. પછી સીધી મહારાજ બોલ્યા છે, હવે જે મહારાજ આપણને સમજણ કેળવવાની કે છે એ છે કે આપણે તો શ્રી કૃષ્ણ નારાયણના દાસ છીએ. હવે એ તો પોતે જ ભગવાન છે, એટલે મહારાજ આપણને કહેવા આવે છે કે તમે અમારા થયા છો, બસ એમ. આપણે તો ભગવાનના દાસ છીએ, કે ભગવાનને જેમ ગમે તેમ રાજી રહેવું, અને એ ભગવાનની ઈચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે, ને જો એમને ઘટાડવું હશે તો ઘટી જશે. અને એ ભગવાન આપણને હાથે બેસાડે, હાથે બેસીને રાજી રહેવું, ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું. આ તકલીફ પડે છે. હાથે બેસે એટલે સમૃદ્ધિ, સુખ સમૃદ્ધિ ખૂબ એમાં મજા આવે છે. તો ગધેડે બેસાડવું એટલે પગપાળા સમજો ને, એમ કે બધી બાજુ હળદૂત થતા હોય એવી સ્થિતિ કરી મૂકે તો શું થાય? ગધેડે બેસે તો ગધેડે બેસીને રાજી રહેવું. અને એ ભગવાનના ચરણારવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. આ સ્પષ્ટ કહ્યું, એમાં જ પ્રીતિ રાખવી એમ. અને જો ભગવાનની ઈચ્છા એ કરીને જેવી રીતે જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થતી જાય તેવી રીતે રાજી રહેવું. પછી એ ભગવાનની ઈચ્છા હોય તો બધું જગત સત્સંગી થાવો, અને અથવા તો એની ઈચ્છા કે ને સર્વે સત્સંગી મટી જાઓ. પણ કોઈ રીતે હર્ષ શોક મનમાં ધારવું નહીં. બસ આપણને સત્સંગની પ્રગતિ થતી હોય ને ત્યારે બહુ આનંદ આવે, બહુ આનંદ આવે. વચ્ચે કંઈક એવું આવી જાય જ્યાં વચ્ચે નહોતું આવ્યું. આમાં બધા સનાતન ધર્મીમાં બધા કહેતા હતા, એમાં આપણને થાય કે આપણું શું થશે, કેમ થશે.
ભગવાન ઈચ્છા છે આવું બધું કરતું હોય છે. આપણે સજાગ કરે છે, પણ નિંદા કોઈ ટીકા કોઈની કરવી નહીં. બસ આપણે નિંદા ટીકા પડી જતા હોય તો આવું પણ ભગવાન કરે. એટલે મહારાજ કહે છે કે હર્ષ સુખ મનમાં ધારવો નહીં, એ ભગવાનનું કર્યું સર્વે થાય છે. કરતા હતા ભગવાન છે. માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે છે, તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં. આ મહારાજ આપણને આ લાઈન કરી આપે છે કે કરતા હું છું, તો શું કામ ચિંતા કરો છો? જગત આખી દુનિયામાં જે કંઈ થાય છે એ મારું ધાર્યું થાય છે. ભગવાન કરતા પણ સમજો ને તો કોઈ વિઘ્ન આવે નહીં. મહારાજ આપણને આ કહે છે. પ્રમુખ સાહેબ મહારાજે બહુ સરસ કરતા કોના માટે બોલ્યા છે. પ્રમુખ સાહેબ મહારાજ સ્વામી કહે છે એ વખતે કરતાપણાની સમજણ માટે સ્વામી કહે છે કે કોઈ પણ પ્રશ્ન આવે તો સીધી જ વાત છે. પ્રમુખ સાહેબ મહારાજ કોઈ પણ પ્રશ્ન આવે તો સીધી જ વાત છે કે મહારાજ કરતા છે, શ્રીજી મહારાજ કરતા છે, એમની મરજીથી જ થાય છે. કોઈ કોઈનું સુધારતું નથી, કોઈ બગાડતું નથી. કરતા ભગવાન છે તે જે કંઈ કરે છે ને કરાવે છે તે આપણા સારા માટે જ છે. બીજા મારે કરાવે, મારું સારું જ કરશે. પણ ફલાણે એમ કર્યું ને તો એ કરતા બની ગયો. ભગવાન કશી ગયા. આપણે એવું થાય છે ફલાણા મને હેરાન કરે, ભાઈ અમારે મહારાજ કરે છે ભાઈ કે તમે થોડાક થતા હોય ને એ નીચે બેસાડે છે, આપણું માન પાન હલકું કરાવે. મહારાજ કહે છે કે બીજામાં રહીને પણ જે કોઈ કરે છે ને કરાવે છે તે ભગવાન જ કરતા છે. ભગવાન આપણા સારા માટે જ કરે છે. ભગવાનને જ કરતા માનો તો શાંતિ શાંતિ અને શાંતિ. દરેકમાં રહીને ભગવાન જ કરતા છે એમ મનાય તો કાંઈ કલેશ ન થાય. બધા મળીને ભગવાન આ કરી રહ્યા છે મને તો કાંઈ કલેશ ન થાય. સંપ રહે. જો મહારાજ આપણને સંપ નથી રહેતો કારણ આ છે ફલાણે કર્યું એ સંપ રહે. અહમ ન આવે માન ઈર્ષા અડે જ નહીં. આ બાપા બોલ્યા પ્રમુખ સાહેબ મહારાજ. સંપ રહે, અહમ ન આવે, માન ઈર્ષા અડે જ નહીં. અને આ રીતે જ્યારે આપણે એ કરીએ ને વિચારીએ કે ભગવાન જ કરતા છે, એ સિવાય કોઈનું કંઈ થતું જ નથી, કોઈનું કર્યું કંઈ થતું જ નથી. એક વાર છે ને 2005માં બાપા જામનગર હતા પ્રમુખ સાહેબ મહારાજ. હવે લંડનથી સમાચાર હતા કે આજે લંડનમાં 7 બોમ્બ બ્લાસ્ટ થયા. એ વખતે સમાચાર આવ્યા 7 બોમ્બ બ્લાસ્ટ થયા છે. આ સંદર્ભમાં ત્યાં બધી વાતો નીકળી, પછી આતંકવાદની વાતો નીકળે ને બધું. એ વખતે એક સાધુ હતા, અત્યારે તો એ ગ્રસ્ત નથી પણ એ નીકળી ગયા છે. એને એના પ્રશ્નો પછી ખબર પડશે કે કેવા પ્રશ્ન પૂછતા હતા. તો એને પૂછ્યું કે સાધુએ કે મહારાજની ઈચ્છા વગર તરણું પણ તોડાતું નથી, એવું એમનું સામર્થ્ય છે. ભગવાનનું સામર્થ્ય એવું છે. તો ઘણી વખત એમ વિચાર આવે છે, એને શું કહ્યું કે ઘણી વખત એમ વિચાર આવે છે, કેવો વિચાર આવે છે કે એના જો કે છે ઘણી વખત એમ વિચાર આવે છે કે મહારાજની ઈચ્છા વગર તરણું પણ તોડાતું નથી,
તો પછી કાંઈ થતું જ નથી મહારાજની ઈચ્છા વગર. તો આ બધા આતંકવાદમાં શું સમજવું? આ બધા બોમ્બ બ્લાસ્ટ કરે છે, આ કરે છે. પછી સ્વામી કહે છે એક જ વાત સમજવાની છે, જે કરે છે એ ભગવાન જ કરે છે. બાપા એવું બોલે સીધું, જે કરે છે ભગવાન જ કરે છે. આવું કરવા પાછળ એનું શું રહસ્ય છે? તરત બોલે સામેથી પ્રશ્ન પૂછે તો સ્વામી કે જે ભગવાનને કરતા જો ભગવાનને કરતા માનીએ તો એને પછી બીજું કોઈ શંકા જ રહે નહીં. આની શંકા થતી હતી ને, તું કરતા નથી માંગતો સમજવું કેવું કે જો ભગવાનને કરતા માને તો શંકા જ રહે નહીં. એ કરે છે સારા માટે કરે છે, નથી કરતા એ પણ સારા માટે કરે છે. સુખ આપે એ પણ સારા માટે છે, દુઃખ આપે એ પણ સારા માટે છે. સ્વામી કહેવા લાગ્યા સુખ દુઃખ સારા માટે જ આપે છે આપણને એમ. તો કે આવું બધું ક્યાં સુધી ચાલશે? આવો એને પ્રશ્ન કર્યો શા માટે? પછી સ્વામી કહે છે, મહારાજ કહે છે કે અમે ઘણા દિવસ સુધી જોઈએ છીએ, પછી નિર્ધાર કરીએ છીએ. સ્વામી મહારાજ લખ્યું છે કે અમે એક દિવસે રાજીપુર કુરાજીપુર તરત તમારો થઈ જતો નથી, લાંબા કાળ સુધી જોઈએ છે. એટલે અમે જોઈશું કે એમ તમારો કેવો નિશ્ચય છે, એવું સ્વામીનું કહેવું હશે. પછી એને સામેથી પૂછ્યું કે જોવામાં જે શું કરવાનું છે એ રહી તો નથી જતું ને, એ લાંબા સમય સુધી જોયા જ કરે છે એમ. એવો પ્રશ્ન પૂછ્યો બાપાને કે જોવામાં જે કરવાનું રહી તો નથી જતું ને? એ સ્વામીજી એકદમ વિલંબ વગર બોલ્યા. સ્વામી કે ઉત્તર આપો, એમને યાદ તો છે જ, પણ સમય નહીં થયો હોય. સ્વામીએ કહ્યું છે કે ગઈ રાજા જેવો રાજા આવશે, એટલે આપણે ત્યાં સુધી રાહ જોઈને બેસવાનું. આપણે પ્રાર્થના કરવાની. ગુણાતાન સ્વામી પણ બોલ્યા છે અને મહારાજની ઈચ્છા છે એટલે આવશે જ. થોડી વાર પછી મૌન બધું થઈ ગયું, છવાઈ ગયું. એટલે વિશેષ ખુલાસો કરતા પછી બાપાએ સામેથી કહ્યું, પહેલા શાસ્ત્રોમાં ચંદ્રલોકની વાતો થતી, ચાંદા મામા આ બધી વાતો થતી શાસ્ત્રોમાંથી, બોલે વાતો બધા કહેતા એમ. અને આપણે પણ ચંદ્રલોકની વાતો કરતા, પણ વૈજ્ઞાનિકો ગયા ત્યારે ખબર પડી કે જે વાત શાસ્ત્રમાં હતી એ વાત સાચી હતી. એમ ધીરજ રાખીએ તો કામ થાય, કરતા હતા મહારાજ. જો આ સમજાય જાય ને, અત્યારે પણ જે કંઈ સંશોધન થાય છે, પ્રથમનું સત્યાય છે ને કરતા પણ છે. આ સમુદ્ર પાળ વગરનો છે, એ મર્યાદા રોકતો નથી. અધર જળ રાખી મૂક્યું છે, એમાં જે વાદળા વર્ષા કરે છે અને જળના બુંદમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, એને ઇન્દ્રો અંતકણ થઈ આવે છે. આ બધું કોણ કરે છે? ભગવાન કરતા હતા છે, બીજું કોઈ નહીં. વિજ્ઞાન એ કે આવા અનંત આશ્ચર્ય થઈ રહ્યા છે, થશે એવું મારે બોલે છે. પ્રથમ 27માં બધું ભગવાન કરતા હતા છે, એ કરી રહ્યા છે. અત્યારે વૈજ્ઞાનિક તમે જો આ નેટ આવ્યું, શું આવ્યું, વિજ્ઞાન કેટલું આપણને ખ્યાલ આવે છે કે ભગવાને આપણી સુખ સુવિધા માટે એટલું સરસ કે સત્સંગ વધારવા માટે હવે તો જેટ ગતિ છે. એવું થયું ને, અત્યારે તમારે ઓનલાઈન સત્સંગ કરવો હોય તો અહીં બેઠા બેઠા જર્મનીમાં સત્સંગ થાય, ફ્રાન્સમાં થાય, આખા વિશ્વમાં થાય. અહીં બેઠા બેઠા સત્સંગ એ કોને કર્યું? ભગવાન કરતા હતા. તો આ રીતે આપણે સમજાય ને તો કોઈ પ્રશ્ન થતો હોય, વિજ્ઞાની કંઈ નીકળી જાય અને વચ્ચે આવતા હોય બધા. એટલે મહારાજે કહ્યું સુખ્યા રહેવાનો આ ઉપાય છે. ભગવાનને કંઈક કરતા જાણવા, બસ. કે જે કરે છે દુષ્કાળ પાડે છે સારા માટે છે, નથી પાડતા વરસાદ સારા માટે છે. મારા સુખ માટે એ બધું જ મારા સુખ માટે કરે છે, દુઃખ માટે કરતા નથી.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.